આગળ વાત ગીર સોમનાથની કરીએ। ગીર સોમનાથમાં તુવેર ખરીદીમાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। વીઘે 9.25 મણની મર્યાદા વધારવા માટે કિસાન સંઘની માંગ કરવામાં આવી છે। ભારતીય કિસાન સંઘે સીએમ કૃષિ મંત્રીને પત્ર પાઠવ્યો છે, ત્યારે સરકાર વર્તમાન મર્યાદાને વધારીને 15 થી 20 મણ કરે તે પ્રકારની માંગ આ પત્રમાં કરવામાં આવી છે। 5 થી 10 વીઘા જમીન ધરાવતા ખેડૂતોને લાભ થશે। ખુલ્લા બજારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા। ખેડૂતોએ વધતો જથ્થો વેપારીને ઓછા ભાવે વેચવો પડે છે, ત્યારે આ વર્ષે તુવેરનો ઉતારો 18 થી 20 મણ જેટલો થયો છે। જોકે આ સમગ્ર મામલાને લઈને સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, જેથી કરીને સરકાર આ સમગ્ર મામલે કોઈ વિચારણા કરે। અત્યારે ટેકાનો ભાવ જાહેર કરેલ છે 1510 રૂપિયા જાહેર કરેલ છે અને અત્યારે ટેકા એક વીઘે 9 થી 10 મણનો અત્યારે ખરીદી કરે છે સરકાર। તો આવતા સમયમાં અત્યારે અમારે વાવેતરમાં 10 વીઘાનું વાવેતર હોય તો કમસે કમ 8-10 ખાંડી તુવેર થાય છે, બરાબર। તો હવે એને માટે સરકાર અને સામે 5 ખાંડી લે છે, તો બીજી અમારે અત્યારે બીજી ઘરે લઈને જ આવી પડે એમ છે। તો એના ભાવ 1200 થી 150 વેપારીને દેવી પડે, જેથી સરકારને એવી નમ્ર વિનંતી છે। વેપારી પાસેથી શું ભાવ મળે છે? વેપારી પાસેથી 1200-1300 રૂપિયા ભાવ મળે છે, એટલે પૂરતો ભાવ મળતો નથી। તુવેર દાળની અંદર હાલ જે સરકાર દ્વારા ટેકાના ભાવ ખરીદી થઈ રહી છે, તેમાં અત્યારે હાલ વીઘે ખાલી 9.25 મણ તુવેરની ખરીદી સરકારના જીઆર પ્રમાણે ખરીદી થઈ રહી છે। પણ ખેડૂતોને 18 લઈ કોઈ 15 મણ છે, કોઈને 20 મણ સુધીના ઉતારા બેઠા છે અને જેમાં જે નાનો ખેડૂતને આનો લાભ મળવો જોઈએ તેનો જ લાભ નાના ખેડૂતને મળી નથી રહ્યો। એટલે અમે સરકારમાં માનનીય કૃષિ મંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ બાબતે મિનિમમ 15 થી 20 મણ તો તુવેર વીઘે લેવી જ જોઈએ। તુવેર અમારે અંદાજે 5 વીઘા હોય તો 5 ખાંડી તુવેર થાય અને જાય 9 મણ લેખે એટલે 45 મણ જેવું થાય અમારે, બરોબર। હવે એ બીજી જે વીઘે 12 મણ વધે એનું અમારે અત્યારે શું કરવાનું કે અમને સરકાર જવાબ આપે। તો તમારી માંગણી શું છે? અમારે આ જે વધેલી તુવેર છે 12 મણ એને પણ ખરીદી કરવી જોઈએ।